નવસારી કલેક્ટર ઓફિસ અને જૂનાથાણા વચ્ચે હાઈવે પર જતો કાલિયાવાડી ખાડીનો પુલ 115 વર્ષ પહેલા નવસારીનું પ્રથમ નાની હોસ્પિટલ જેવું દવાખાનું જે વિક્ટોરિયા ચેરિટેબલ ડિસ્પેન્સરી માટે 75,000 રૂપિયાના ખર્ચે બન્યું હતું, તેના પર અવર જવર કરવા વચ્ચે ખાડી હોવાથી પ્રજાની સરળતા માટે સર જે બ્રિજ એટલે કે કાળો પુલ કલેક્ટર ઓફિસ પાસે બાંધવામાં આવ્યો હતો। વિક્ટોરિયા ચેરિટેબલ ડિસ્પેન્સરીના સખાવતી તરીકે સર જમશેદજી જીજીભોઈ અને શેઠ રુસ્તમજી જીજીભોઈ હતા। સર જમશેદજી વિધવા પત્ની આવામબાઈએ 18,376 રૂપિયા અને સરકાર દ્વારા 2,755 રૂપિયા મળીને સર જે બ્રિજ માટે આ પુલ બાંધવામાં આવ્યો હતો। જબરદસ્ત કાર્વિંગ પથ્થરો દ્વારા બનેલો આ પુલ કાળા પુલ નામે પણ ઓળખાતો હતો। વર્ષ 1983માં આ પુલને પહોળો કરવા માટે વચ્ચે ડિવાઈડર અને નવો પુલ સ્થપતિ ઇન્ડિયાના મહાદેવભાઈ દેસાઈ અને ટીમ દ્વારા તૈયાર થયો હતો। નવસારી પાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતાં નવા કમિશનર તેમજ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ 3 પાસે જ તમામ સત્તા રહેવા પામી છે, ત્યારે રાતોરાત પ્રજા વત્સલ બનવા કે કંઈક કરી નાખવા કે બતાવવા ઉતાવળા થયેલા તંત્રએ કોઈપણ જાહેરાત વિના હાઈવેને જોડતો આ પુલ રાતોરાત બંધ કરાવી દીધો। નવસારીના તંત્રને એટલો ખ્યાલ પણ ન હતો કે હજારો અને લાખો માણસો અને સેંકડો વાહનો નવસારીથી હાઈવે જવા માટે આ રસ્તાનો વપરાશ કરે છે। 10મી 15 દિવસ ટ્રાફિક જામની સ્થિતિ સિકુઈથી દશેરા ટેકરી અને દશેરા ટેકરીને જાણે અજગર ભરડો લઈને પારસી હોસ્પિટલને જયશંકર પાર્ટી પ્લોટના વિસ્તારો પણ ટ્રાફિક જામના અજગર ભરડામાં કણસી ઉઠ્યા હતા। પ્રજામાંથી ભારે બૂમાબૂમ થતા અને આવા અવળા પ્રતિઘાતો ઉઠતા કલેક્ટર, ડીએસપી અને મ્યુનિસિપલ કમિશનર સફાળા ચોંકી ઉઠ્યા હતા। ઘોર નિદ્રામાં પડેલા સમગ્ર નવસારી જિલ્લાને હંફાવતા અને ઉપેક્ષા કરતા ટ્રાફિક વિભાગ અચાનક ચોંકી ઉઠ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ લુન્સીકુઈથી સર્કિટ હાઉસ રેલિંગ વગેરેની નોબત આવી હતી। આ ટ્રાફિક તંત્ર નવસારી, ગણદેવી, બિલીમોરા, ચીખલી, વાંસદા બધે જ નવસારીની જિલ્લાની પ્રજાને ઠેબે ચઢાવતું હોય તેવી તીવ્ર લોકટીકા છે। ટ્રાફિક પીએસઆઈ કોણ છે તેની ખબર નવસારી લાખોની જનતાને પણ નથી। ટ્રાફિક વિભાગ ચાલતો છે કે નહીં એ અંદરો અંદર બીજા ખાતાને પણ ખબર નથી। નવસારીના એક જમાનામાં નવસારી ટાઉનના એક પીએસઆઈ ટ્રાફિક વિભાગ સંભાળતા નવસારીનો એક જ જમાદાર ટાવર પાસે ઊભો રહીને ભાસ્કર પોલીસવાળો કરડી મૂછ સાથે એકલપંડે એકલે હાથે આખો ટ્રાફિક ચલાવતો ભૂતપૂર્વ પીએસઆઈ વાઘેલા ડેપો પર નીકળે એટલે નવસારી રેલવે સ્ટેશન પરની રિક્ષાઓ લાઇનબંધ ગોઠવાઈ જતી હતી। હું આજે ગૌતમ મહેતા નવસારીની પ્રજાને નમસ્તે નવસારી કહી પૂછું છું કે નવસારીમાં રિક્ષામાં બેસાડવા માટે કયો રિક્ષાવાળો બરાબર ડાબી સાઈડે પાર્કિંગ કરી પેસેન્જર બેસાડે છે? એટલું જ નહીં, ડીએસપીની બારીમાંથી નવસારી ડેપો દેખાય છે। ડેપો પર આડેધડ બેઠેલા ટોપલાને લારીવાળાઓ અને રિક્ષાવાળાઓ શિસ્તમાં છે ખરા? ટ્રાફિક પીએસઆઈ કોઈ દિવસ એમને શિસ્તમાં રાખવા પોતાના ટ્રાફિક પોલીસોને લઈને ગયા છે ખરા? ટ્રાફિક પીએસઆઈ ટ્રાફિક ભવન મોટાબજારમાં હોવા છતાં પોલીસ સ્ટેશનથી ખત્રીવાડ, કંસારાવાડ અને પોલીસ સ્ટેશનથી ટાટા સ્કૂલ સુધી રાઉન્ડ મારતા દેખાયા છે ખરા? રેલવે સ્ટેશન પર ચિક્કાર ગીર્દી થાય છે। પૂર્વ ને પશ્ચિમ નવસારીમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સ્ટેશન પર દેખાયા છે ખરા? આવી જ સ્થિતિ ગણદેવી, બિલીમોરા, ચીખલી, વાંસદા, ખેરગામ બધે જ છે ને? ત્યારે આનો ઉપાય શું? ટ્રાફિકના અજગર ભરડામાં સમગ્ર જિલ્લો કણસે છે ત્યારે 33% જવાબદારી પોલીસ તંત્ર, 33% જવાબદારી જે તે જિલ્લા પંચાયત, જે તે તાલુકા પંચાયત અને જે તે નગરપાલિકાઓ અને નવસારી મહાપાલિકાની છે, અને 33% જવાબદારી નાગરિકોની પોતાની છે કે નડતરરૂપ થાય તેવું વાહન ચલાવવું નહીં અને નડતરરૂપ થાય તેવું પાર્કિંગ કરવું નહીં। આ ત્રિવેણી જવાબદારી સહિયારી છે ત્યારે ચાલો આપણે ટ્રાફિક જામમાંથી બહાર તો નીકળીએ, સલામતીપૂર્વક ઘરે આવીએ અને જઈએ તો ખરા? નાગરિકો તો જવાબદારી નિભાવશે પણ લાલ આંખ કર્યા વિના ટ્રાફિક જામનો પ્રશ્ન ઉકેલાવાનો નથી। નમસ્તે નવસારી। નવસારીનો ઐતિહાસિક બ્રિજ વિક્ટોરિયા ડિસ્પેન્સરી જ્યારે પહેલી હોસ્પિટલ બાંધવામાં આવી કાલિયાવાડીની ખાડી પર, ત્યારે કલેક્ટર ઓફિસની બાજુમાં શંખેશ્વર પાર્ક અને શિવાની પાર્કની બાજુમાંથી જે ખાડી વહેતી ત્યાં કોઈ પુલ હતો નહીં। આથી જમશેદજીના પત્ની ધર્મપત્ની આવાબાઈએ 18,874 રૂપિયા અને સરકારે 2,500 રૂપિયા અંદર ઉમેરીને લગભગ 22-23 હજારને ખર્ચે સર જે બ્રિજ બનાવવામાં આવેલો હતો। આ કાળા પથ્થરનો, કાળમીંડ પથ્થરનો મજબૂત બનેલો બ્રિજ, એને કાળો પુલ પણ કહેવામાં આવતો હતો। આ પુલને 1983-87માં સ્થપતિ ઇન્ડિયાએ ફરીથી ડિઝાઇન કરીને બનાવ્યો હતો, પરંતુ બાંધકામમાં કોઈ કચાશ રહી જતા ફરીથી કલેક્ટર ઓફિસ કાલિયાવાડી ગ્રીડ આવતા જતા માણસોને, વ્યક્તિઓને, જાનમાલને નુકસાન ન થાય એ માટે પ્રજાવત્સલ ઉતાવળા અધિકારીઓ કલેક્ટર અગ્રે
પુષ્પલતા ડીડીઓ અને કમિશનર મ્યુનિસિપલ કમિશનર નવા આયુક્ત એમણે હોંશે કોઈ પણ પરવાનગી લેવાની ન હોવાથી રાતોરાત કોઈ પણ જાહેરનામા વગર આ પુલને બંધ કરી દીધો. 3 માસ થવાના છે પણ કુલે અમને એવું લાગે છે કે આ 5 માસ થયે. તમે તસવીરમાં જોઈ શકો છો કે કાળું પાણી જઈ રહ્યું છે, કોયલી ખાડી જેવું છે, ઉધનાગર જેવું. તો એને પણ શંખેશ્વર કોમ્પ્લેક્સથી 1 કિલોમીટર દશેરા ટેકરી સુધી અને દશેરા ટેકરીથી કલેક્ટરની ઓફિસના નાકે કાછવાડી સુધી માત્ર બ્રિજ નહીં પણ ડ્રેઇન સ્લેબ પણ બનવામાં આવે તો ભવિષ્યમાં લોકો ત્યાં પાર્કિંગ પણ કરી શકે, સલામતી પણ રહે અને પ્રદૂષણ પણ ન થાય. આ બ્રિજ બનાવતા હજુ પણ 2 થી 4 મહિના જશે અને આ બ્રિજને ફરીથી સર જે બ્રિજ જે અસલ દાતા છે, જે પારસી દાતા છે, સખાવતી દાતા છે, આંતર દાતા છે તેનું નામ જળવાવું જોઈએ.